તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોતા આવજો, આજના બ્લોગમાં તમે સપોર્ટ કરજો. તો આજને સર રમાપીરની બીજ આપણે તો મંદિરે તો જવાનું જ છે, પણ પહેલા આપણે સધીમાં મંદિરે જતા આવીએ. તો મિત્રો આપણે સધીમાન મંદિરે આવી જઈએ છીએ. દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય સધીમાં, જય ચૌમન, જય મા કાળીમાં લખજો. આપણે દીવા અગરબત્તી કરી દીધી છે. તો મિત્રો આપણા મંદિરનું કામકાજ આટલું પહોંચ્યું છે અને આ બાજુ આપણા કારીગર આવી ગયા છે અને આપણે એક ઓળી બનાવવાનું ચાલુ છે મંદિરની. અને એ બાજુ ઓળી બનશે પછી આપણા મંદિરનું કામ આગળ ચાલુ કરવાનું છે. તો મિત્રો આપણે રમાપીરના મંદિરે આવી જઈએ છીએ. રમાપીરનું મંદિર દર્શન કરી લો. કોમેન્ટમાં જય બાબારી લખજો, જય રણુ જોવાળા લખજો. આજે રામદેવપીરની બીજ. તો મિત્રો આપણે ગામમાં બેઠા છીએ રમાપીરના મંદિર આગળ. આજે આપણે એકલા જ છીએ, ચમ કે આપણા બધા સંબંધો અલગ અલગ મંદિરે જ્યાં બીજ ભરવા, અને આપણે છ મંદિરે જતા નહીં. આપણા ગામમાં જ રમાપીરનું મંદિર, આપણે ગામમાં જ બીજ ભરીએ. ચમ કે આપણું માનવું છે કે ગામમાં મંદિર હોય બીજે બીજ ભરવા કા જવું. કોમેન્ટમાં જય રમાપીર લખજો. તો મિત્રો આપણે સવારે મંદિરે આવ્યા હતા કારણ કામ ચાલુ હતું. અત્યારે જો કેટલું આવ્યું બતાવો તમે. જો મિત્રો આ ઓલમોસ્ટ ખાસું બધું કામ પતાવી નાખ્યું ઓળીનું. આપણે અંતરથી જોઈએ તો આ બધું પૂરણ કરવું પડશે. કામ બહુ મજબૂત જલ્દી ઝડપી હેડ્યું છે. તો મિત્રો આપણા રમાપીરના મંદિરે આવી જાય છીએ અને આપણે આ બાજુ મહાપ્રસાદ બનાવવાનું ચાલુ છે. આપણા મંડળ મહાપ્રસાદની તૈયારીઓ કરે છે, તો તમે પણ દર્શન કરી લેજો. તો મિત્રો દાળો એકદમ હાથમી ગયો છે અને આપણે બીજ નીકળી આવી છે. જુઓ, બીજ દર્શન કરજો અને કોમેન્ટમાં જય રણુજોવાળા, જય રમાપીર લખજો. તો મિત્રો આપણે રામદેવપીરની આરતી પતી જાય છે. તમે ખાલી વસ્તી જુઓ કે આપણે બોતલા મંદિરે કેટલી વસ્તી દર્શન કરવા આવે છે. આપણા મંદિરે આપણા મંદિર વસ્તી જુઓ કેટલી બધી છે.